હું ગોતો છો. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો હવે આવી ગયો છે શિયાળો, એટલે હવે થોડીક વધારે ઠંડી પડવા મળી છે. દિયાથમાનું થોડુંક ટાણું હોય ને કે બપોર પછી તો 4-5 વાગ્યાથી ધીમે ધીમે ઠંડી વળવા જ મળે. અને સવારમાં પણ વહેલી બહુ ઠંડી આવે, 9-10 વાગ્યા સુધી થોડી ઠંડી હોય. પછી તડકો નીકળી જાય ને પછી ઠંડી ઉડી જાય. અને વરસાદ તો ઘણોય આવ્યો, પણ વરસાદ હવે રહી ગયો. અને પછી આપણે જે કાંઈ વાવેતર ને એવું બધું કામ કરવાનું હોય એ ધીમે ધીમે ચાલુ કરી દીધું છે. ને એક ખેતર તો આપણે જીરાનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે, અને જે આખું ખેતર છે ને ત્યાં આપણે વાવેતર કરવાનું હજુ બાકી છે. પડા બાજુ આવતા રહ્યા છીએ. જે બકાલું ને એવું બધું આપણે વરસાદ પહેલાં વાવી દીધું હતું, એટલે નીર ને એવું બધું આવ્યું ને એના ભેગા જ બકાલું બધું વાવી દીધું હતું. ઘણું ખરું બકાલું તો સરસ મજાનું ઉગી જ ગયું હતું, પણ એક જ ધારો આપણે વરસાદ કેટલા 8 દિવસ કે અઠવાડિયું એમ કાંક એક જ ધારો વરસાદ આવ્યો ને એટલે ઘણું ખરું બકાલું ઉગ્યા પછી પણ બળી ગયું. લહણને તો કાંઈ વાંધો નથી એવો, લહણ તો સરસ મજાનું થઈ ગયું છે. તો બધું એક કેરો લહણ છે, એના પછી ડુંગળી હતી, અને આ બાજુ આપણે સોળી હતી. અહીંયા તો પાણી આવેલું હતું ને એટલે સોળી તો ઉગી જ નહીં હતી, અને જે ઉગી ને એને વાંધો નથી આવ્યો. સોળી જો સરસ મજાની છે. હજી તો કંઈ ફૂલડા બુલડાને ફાલ બાલ આવ્યો નથી, પણ આવડી જ થઈ. ગુવાર હતો ને, ગુવાર જો બધો ઉગી જ ગયો હતો, પણ આ બધો જે દેખાય ને આ બધો પાછો બળી ગયો. જો ઓલ બાજુ થોડાક છોડવા સારા દેખાય છે, બાકી આ બધે સરસ મજાનો ઉગી જ ગયો હતો પણ બળી ગયો છે. અને ભીંડાના કોક છોડવા દેખાય છે. ભીંડો હોતો ને બળી ગયો, વરસાદ આવ્યો ને. આપણે મેથી તો એવી સરસ મજાની થઈ ગઈ હતી કે થોડાક દી રહેશે ને તો આમ ભજીયા બનાવવા આપણે તોડે એવી થઈ ગઈ હતી. એટલે આવડી તો થઈ જ ગઈ હતી, પણ અત્યારે મેથીનું તો ક્યાંય નામ નિશાન જ નથી દેખાતું. હાવ આમ વરસાદના પાણી આમ બળી જ ગઈ, એમ થાય કે વાવી જ નથી, હાવ એવી થઈ ગઈ. ક્યાંય મેથી દેખાય છે? જો હોત ને બધી તો આવા છોડવા થઈ ગયા હતા. આનથી ને હારા થઈ ગયા હોત, પણ જો આ રહ્યો ને એવડા છોડવા બધા થઈ ગયા હતા, પણ બધી છે ને ફેલ થઈ ગઈ છે. પણ આપણે જે ઢોરમાલ હાટું નીણ વાવી હતી ને એનો ખેરો સારો થઈ ગયો છે. હમણાં જ જો આપણે કાલે જ પાણી પાવ્યું છે, પાણીની હોતાને તાણ પડી ગઈ હતી. ઓલો વરસાદ આવ્યો ને પછી એક વાર આપણે પાલર પાણી નહોતું ઉતાર્યું, પછી અત્યારે તો બધું પાઈ દીધું છે, અને સરસ મજાનો ખેરો હવે દેખાવા મળ્યો છે. આ બાજુ જો ઝાડ છે, ઝાડ થોડીક મોટી દેખાય છે, અને ઓલ બાજુ મકાઈ છે. મકાઈ થોડીક નાની હોય ને એવું લાગે છે. મકાઈમાં બહુ વધી નથી, નાની માપચરની દેખાય છે. તો બા અત્યારે આવતા રહ્યા છે ઢોરમાલ હાટું નીણ વાઢવા. અને નીણમાં આપણે છે ને અત્યારે થોડાક જ વાઢ્યું ખડ દેખાય ને એટલું છે, બાકી બધું હવે તો ખૂટી જ ગયું છે. પણ એમ આપણે ઉપાધિ નથી, આપણે પાલો ઘણો ખરો આવી ગયો છે, ને પાલો આપણે પલ્લો પણ નથી. એટલે બધા ઢોરને કાંક તો પાલો નાખવાનો હોય ને એકાદી નીણ આવી નાખવાની. અને મોટી ભેંસ આપણે જે કાંઈ દૂધણી છે ને એને પાછું બદલાવી નીણ નાખ્યું પડે. એક જ ધારો પાલો નથી ખાતી, એટલે એને આ વાઢ્યું ખડ નાખી ને બાકી બધા છે અને પાલો, અને ક્યારેક પછી આ વાઢીને નાખવી. તો આપણું ટ્રેક્ટર છે ને મોટા ભાઈ ઓલા ઘર બાજુ લઈને જાય છે, ખેતર જાય છે. કાંઈ ખબર ન રહે મને કઈ બાજુ લઈને ગયા આપણું ટ્રેક્ટર. એટલે હે ને મોટા ભાઈ એનું ભરવાના છે, એટલે કે મોટ બાપુ એનું ખાતર ભરવાના છે. એનું ભરાય જાય ને પછી આપણે જ્યાંથી 2 ફેરા થાય એમ છે. એ ભરીને ડુંગરમાં લઈ જાઉં, અને ડુંગરમાં જે 5-6 ફેરા જેવું છે એ પછી ના જઈને ભરવાનું થાય એવું છે બધું. અત્યારે મોટ બાપુ ને ખાતર ભરવા લઈ ગયા ટ્રેક્ટર. ખાતર એનું હાલત નથી કે 4-5 ફેરામાં છે કે પેલા નાખી દઈએ પછી કે આમ લઈ જઈએ. ઠીક એવું છે એમને. પછી ત્યાં આપણે ખાતર ભરીને વાવેતર કરવાનું. હજી ખેડે બાકી ખાતર ભરીને ખેડ કરવાની છે, અને પછી વાવેતર કરવાનું છે. તો આ ખેતર કેમ ખાતર ન ભર્યું? એ ખેતર ખાતર ઓલા ખેતર પડ્યું હતું, નાખીને તો અહીં ન લઈ જાય એટલે નાઈને જ ભરવાનું. થાય એમ નથી, એટલે એક ખેતરનું ગોઠી ગયું એમ કયો. પછી પાછું ભેગું થાય ત્યારે આવડા ટુકડા ખેતર નાખવાનું. હાલો હું તમારા હાટો ટમેટો એક વીણીને લાવી. શિવાની હારું રાખ મન નથી ખાવું. એક જ ટમેટો પાક્યું હતું, બાકી આ એક ટમેટો છે ને આ તમે લેતા જાઓ. આનું શાક કેટલું મીઠું થાય. આનું શાક છે ને નકરા આવા ટમેટાનું શાક બનાવીને ખાશો ને એટલે આમ મજા જ આવી જશે. નાના બાજરાના રોટલા ને વેસાતા નહીં. આવા કટિયા ટમેટાનું શાક. હું ગોતો છો? એમાં રાખવાનો હોય ભાગ. શિવાની બેન છે ને બ્લેન્કેટ ઓઢીને ઉધા હે, પંખો માથે ફરે હે, અને આ બાજુ આવીને હવે બોલવાનું. હું તમે લાવ્યા હતા? હા 2 મારા. હા અહીં 2 ત્યાં, અહીંયા 4 ને 5 ત્યાં. તો મારા 2.5 આવે.
નો કીધું હોત તો હસાવું પડે. હું ભાળી જાઉં એટલે મને કાંઈ મન માને, હું કાંઈ જ જાઉં ને. અને ઓળખું. એટલા બધા ન ખાવાના હોય કે તમારે, પણ અહીંયા મૂકો તો હું ન લઈ જાઉં, તો ત્યાં ન મૂકે તો અહીં મૂકજો, આમ 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 હારે ખાવી હાલ. खाने की चीज प्यारी है इसमें जपत बन जाती है. હારે મૂકીને ખાવી હાલ, આપણે બે અહીંયા હારે મૂકો. અડધું ખાઈ લીધું. આ બધાને ફેવરિટ હોય એવી ઢેફલી, આ શું કહેવાતું છે? સૂતર ફેણી જેવું આવે ને, ઢેફલી મને બહુ ભાવ હોય સુતર. સૂતર ફેણી હું ખાઈ લઉં. હા પણ આપણે વેરાઈ જાય અને બે આ કામ રાખવા પડે એટલે જ ખાવાની મજા આવે. ગળી બહુ હોય મસ્ત મસ્ત. નાના છોકરા જેવું પી લીધું. આવું નાના છોકરા ખાય. તમે ખાવ હો તો આપડા હે ને શિમલાથી સફરજન આવી ગયા હે. સરસ મજાના ખાઓ. શિમલાના સફરજન તને ભાવે બટા? હે શિમલાના ભાવે? હે શિવાની ને ઓછા ભાવે છે, નથી ભાવતા ને? એને એટલા બધા નથી ભાવતા. એને આપણા ગુજરાતના જામફળ એવું ભાવે. એવું ભાવે. શિમલાના સફરજન નો ભાવે, પણ મને તો ભાવે હે ને. કોણ વાગ્યું? જૂતું. તાર મમ ખાવું બટા? મમ આલે હે આલે તો શિવાની આલે તો ના પાડે છે ને. આલે ને એક એને નથી ખાવા, એનો બધા ખાઈ લીધી. નથી જો નથી ખાવા તો ખાય. નથી મમ ખાવું બટા? હાલ આ જા લઈ આ જા જામફળ દ્યો ને તો ખાય. એટલે જા આ જા ન કરજો આ જા અહીંયા ચલાય. રમત જડી ગઈ છે, ફૂગો છે ને એટલે રમત કરવા મળી છે એટલે ખાઈ. સમજો. તો આપણે સફરજન ખાઈ લીધા છે ને હવે આવતા રહ્યા છીએ ઢોરમાં લોવા સીધું કરવા. ને ઢોરે આમ જો આવી કાંક નીણ ખાતી છે, આમ જો ને પગમાં લાવી છે, અને થોડું ઘણું આશીદું ત્યારે કરવાનું થાય. અને સવારમાં તો વાળી સોળીને સારું કરી નાખ્યું ને એટલે આખો દિવસમાં એટલું બધું આમ ઓથ ફરજાનો બગડે નહીં. સવારમાં તો કેમ કે પોતાને આમ એક બાજુ ઢહડાય નહીં એટલે પગમાં શેતી નાખે, નાડાહળા કરી નાખે. એટલે હવે અત્યારે તો ખાલી પોદળા ભર લેવાના. આપણે વાસીદું ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આની વગઠ એક ભેગી કરવાની છે. અને આપણે શિવાની બેન છે ને ઉકલતું ને વાલ એવું બધું તગારું છે ને એ હાથમાં આવી ગયું છે. એમાંથી દાણા કાઢીને ખાવાનું ચાલુ કરી દીધું છે. કાશી વસ્તુ ને કઠોળ વસ્તુ છે ને શિવાનીને બહુ જ ભાવે. નહીં હાલ ને હમણાં ફોન કરતી હતી ને દડે રમવા, બિચારા તગારું મળી ગયું તો આવતી નથી. હે જડેશ દાણા એમાં તને ફોલીને શીંગું ને દાણા ગોતેસ બા આમ યાકું કરીને ફોલે છે. શીંગું ન હોય ને યાઠું નાખતી જાય છે. જો જડી ગયો ઓ વાલ જડ્યો જો. હવે ખાશે કકડાવશે બેન. હાલ ફૂગે રમવા જાવી. હાલો હાલો એને રમવા જાવી. હાલો હાલો હવે હાલો. શિવાની બેન આપણી હારે રમે છે. એ દોડો બસ હવે થાકી જાય. મને ફેર ચડવા મીડા. હાલો હવે એનો વ્લોગ બનાવો ચાલે. હાલો તો આ બાજુ હવે એડિટિંગ નું કામ ચાલુ થઈ ગયું છે નહીં? હા શિવાનીના પપ્પાને છે ને અમારે વાળું કરવાની તૈયારી થાય ને એટલે વાળું બનાવવાની ત્યારે શિવાની પપ્પા એડિટિંગ કરવા બેહે એટલે છોકરાને રમાડવા નહીં ને. એડિટિંગ કરું છું ને એટલે છોકરાને રાખવાના નહીં ને. અત્યારે એમ કે પછી એમ કેવું અમારે વાળું નું રાંધવું છે તેમ ખડે શિવાની રાખો તો કે મારે કામ છે હું એડિટિંગ કરું છું. પછી ફોન જવાનો હોય ને એડિટિંગ કરું છું ને. પણ ઈ તો કરવો જ છો પણ અત્યારે નહીં સાંજે કરો તો હાલે. કરું છું ને એડિટિંગ. ખબર જ છે એડિટિંગ કરો જ છો એમ. સારું હાલો તો હવે શિવાનીને છે ને બહાર રમાડે છે અને શિવાની બેન તોફાન ન કરે ને તો મારે હવે વાળું તૈયાર કરવાનું છે એટલે રોટલી પેલા બનાવવાની છે. ઘા તો કરતી નથી પાછી. ઘા કર એને પાસે રાખે. આપણે હવે રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. પેલા રસોડામાં લોટ બાંધો અને રસોડામાં લોટ બાંધો અને રોટલી બહાર જ કરવાની. હા આમ નો હોય ચૂલે રોટલી બનાવવાની હોય એમ. હા તો એમ કે ગેસ ઉપર રોટલી બનાવવાની હોય ને તો રસોડામાં થઈ જાય અને બહાર ચૂલે બનાવવાની હોય ને એટલે પછી લોટ બાંધીને બહાર આવવું પડે. એટલે બાય છે ને ચૂલો જગાવીને તૈયાર રાખ્યો તો મને કે તમારે ખાલી રોટલી બનાવવાની અને શિવાની બેન ને રમાડવા લઈ ગયા એટલે હું ફટાફટ હવે રોટલી બનાવી નાખું. જો તો તમે આને રોટલી કહેવાય? જો તો
હે તા હું રોટલો હા રોટલો બોલ ને શું રોટલી હાવ હાજી ભાષા ટિફિનમાં જે બનાવે ને એને રોટલી કહેવાય ને આને રોટલા કહેવાય. સારું હાલો તો વાળું માટે હું રોટલા બનાવી નાખું. અત્યારે વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. શિવાનીને વાળું કરાવી લીધી અને બધા કાકાજી વાળું કરવા બેઠા છે. આપણે વેલા વાળું કરી લીધી અને બસ હવે તો શિયાળાની ઠંડી બહુ હોય છે ને એટલે વાસણ ઉટકવા જવાનું છે. પણ થોડીક આળા ચડે કેમ કે ઠાઠા પણિયા ધોવાના થાય ને વાસણ અને સાંજે વાસણ ઉટકવા જરાય ન ગમે પણ વાળું પાણી કર્યા હોય વાસણ તો આપણે ઉટકવા જ પડે. તો બસ હવે વાસણને ઉટકી આવી અને પછી શિવાની બેનને હુંરાવી દઈશું. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.